Hello friends, welcome all in the sixth part of chapter number 9 differential equation. Last session ની અંદર આપણે સ્વાધ્યાય 9.3 કમ્પ્લીટ કર્યું. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર નેક્સ્ટ એક્સરસાઇઝ પર જઈશું. એટલે એના પહેલાનો જે ટોપિક છે એ છે વિકલ્પ સમીકરણનો ઉકેલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ? સો બહુ ધ્યાનથી સમજો, બહુ જાણવા લાયક ટોપિક છે અને મજા આવે એવો ટોપિક છે. અને આ ટોપિકની અંદર ઇન્ટિગ્રેશનનો કમ્પલસરી યુઝ થશે. ઓકે, સો કોન્સેપ્ચ્યુઅલ છે પોઈન્ટ અને મજા આવશે એવો ટોપિક છે. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ, રાઈટ? ચાલો, સો લાસ્ટ સેશન ની અંદર આપણે સ્વાધ્યાય 9.3 કમ્પ્લીટ કર્યું અને હવે આજના સેશન થી હવે આપણું જે લાસ્ટ નવા ટોપિક જે છે એનું નામ છે વિકલ્પ સમીકરણનો ઉકેલ. વિકલ્પ સમીકરણનો ઉકેલ, રાઈટ? સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. સૌથી અગત્યની વસ્તુ કે તમારા કરિક્યુલમમાં એટલે આપણી જે ટેક્સ્ટ બુક આપણે યુઝ કરીએ છીએ એની અંદર જે વિકલ્પ સમીકરણ આપેલું છે, બરાબર, કે જેનો ઉકેલ આપણે શોધીશું, એની કક્ષા પણ એક જ હશે અને પરિમાણ પણ એક જ હોય. સો આ સૌથી અગત્યનો પોઈન્ટ છે ભાઈ, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ ને ખ્યાલ જ નથી આવતો, બસ સોલ્યુશન શોધ્યા રાખે છે. સમજો, તો આપણે જે આ વિકલ્પ સમીકરણના ઉકેલની વાત કરવાના એનો બધો આધાર પ્રથમ કક્ષા અને પ્રથમ પરિમાણ વાળા વિકલ્પ સમીકરણના જ ઉકેલની વાત કરીશું. એટલે જેટલી પણ મેથડ આપણે સ્ટડી કરીશું, આપણે 3 મેથડ સ્ટડી કરીશું ને એને રિલેટેડ 3 સ્વાધ્યાય છે. સમજો, ઓકે? તો એ 3 મેથડ માત્ર ને માત્ર પ્રથમ કક્ષા એટલે કે ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન ની જ મેથડ છે. તમે જ્યારે એન્જિનિયરિંગમાં જશો, તમને યાદ હોય તો મેં શરૂઆતના સેશનમાં કીધેલું કે આ સેમ ચેપ્ટર એન્જિનિયરિંગમાં રિપીટ થશે. તો જ્યારે તમે એન્જિનિયરિંગમાં જશો ત્યારે તમને એક કરતા વધારે કક્ષા અને એક કરતા વધારે પરિમાણ વાળા વિકલ્પ સમીકરણના ઉકેલ માટેની પણ મેથડ આવશે. પણ અત્યારના તબક્કે આપણે પાસે એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ્પ સમીકરણની જ મેથડ છે. તો આપણી પાસે બેઝિકલી 3 મેથડ છે. પ્રથમ મેથડ છે વિયોજનીય ચલ. વિયોજનીય ચલ જેને કહેવાય વેરિએબલ સેપરેબલ મેથડ. બીજી મેથડ છે સમપરિમાણીય વિકલ્પ સમીકરણ. વિકલ્પ સમીકરણની મેથડ જેને કહેવાય હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. અને ત્રીજી મેથડમાં છે સુરેખ વિકલ્પ સમીકરણ, જે છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, આ જે બંને મેથડ છે નંબર 2 ને નંબર 3, એનો છેલ્લે તો આધાર વિયોજનીય ચલ પર જ રહ્યો છે. સમજો, એટલે જે બેઝિક સ્ટાન્ડર્ડ મેથડ છે એ તો વિયોજનીય ચલની જ મેથડ છે, બરાબર? એટલે સ્ટાન્ડર્ડ મેથડ તો તમારી આ વિયોજનીય ચલની જ છે, બરાબર? બાકીની જે બે મેથડ છે એમાં એકાદ બે પોઈન્ટ નવા સમજીને ફરીથી કન્વર્ઝન તો આપણું વિયોજનીય ચલમાં જ થશે. ઓકે, ચાલો બીજું, આ ટોપિકનો બેઝિક મીનિંગ શું છે? સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું હોય? તો કે તમને યાદ હોય તો આની પહેલાના જે બે સ્વાધ્યાય આપણે ગણ્યા 9.2 અને 9.3, એમાં તમને y બરાબર કરીને એક વિધેય આપેલું હતું, બરાબર? અને એનું તમે વિકલન કરીને વિકલ્પ સમીકરણ મેળવ્યું. હવે જે હશે તેમાં વિકલ્પ સમીકરણ આપ્યું હશે અને એનું સંકલન કરીને તમારે વિધેય મેળવવાનું. અને એ વિધેય કયું હશે? તો કે y બરાબર સમથિંગ કરીને હશે, બરાબર? હવે એમાં બે પ્રકારના ઉકેલ હોય, જે ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી આવ્યા. એક વ્યાપક ઉકેલ હોય અને એક વિશિષ્ટ ઉકેલ હોય. સમજો, બરાબર છે? આ બંને મેથડ પર ડિપેન્ડ, ત્રણેય મેથડ આ બંને પ્રકારના ઉકેલ શોધવાની વાત હશે. વ્યાપક ઉકેલની ચર્ચા આપણે એવી કરેલી કે જેમાં સ્વયં હોય, ને વિશિષ્ટ ઉકેલ એટલે એવી મેથડ કે એવો ઉકેલ કે જેમાં સ્વયં હોતા નથી, સ્વયં પર્ટિક્યુલર કિંમતો આપશે. ઓકે, એટલે જ્યારે તમારી પાસે વિશિષ્ટ ઉકેલનો દાખલો હશે એમાં પણ તમારે જસ્ટિફાઈ કર્યું જ હશે કે હવે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે કે નથી શોધવાનો. ઓકે,
ચલો સો સ્ટાર્ટ કરીએ ભાઈ. એટલે વિશિષ્ટ ઉકેલ અને વ્યાપક ઉકેલ, રાઈટ. સો જે પહેલી મેથડ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, કે જે છે વિયોજનીય ચલ. વિયોજનીય ચલની મેથડ, વેરિયેબલ સેપરેબલ મેથડ. તો શું હોય આ મેથડમાં? તો કે બહુ સિમ્પલ, કોઈ એક વિધેય હોય, બરાબર, જે હોય એફ ઓફ એક્સ વાય પ્રકારનું, બરાબર, પ્લસ કરીને જી ઓફ એક્સ વાય પ્રકારનું વિધેય હોય, કોઈ પણ વિધેય હોય, બરાબર. ધારો કે એફ ઓફ એક્સ વાય ની સાથે ડીએક્સ છે અને જી ઓફ એક્સ વાય ની સાથે ડીવાય છે. જો મેં પહેલા જ કીધું કે તમારું એક ચલ, અરે એક પરિમાણ અને એક કક્ષા વાળું જ વિધેય હશે, બરાબર, બરાબર કરીને 0. આવું કોઈ તમને વિધેય આપ્યું હોય તો આપેલ સમીકરણ પરથી, આપેલ વિકલ સમીકરણ પરથી એક્સ ના ચલ વાળા પદને dx સાથે તથા y ચલ વાળા પદને dy સાથે ગોઠવવું. એટલે તમે વેરિયેબલને સેપરેટ કર્યું એમ કહેવાય. ચલ, વિયોજનીય ચલ એટલે શું? તો કે ચલનું તમે વિયોજન કર્યું, ચલને છૂટું પાડ્યું. તમને સમીકરણ જો સરળ હશે, સમજો, જરૂરી નથી કે કોમ્પ્લિકેટેડ જ હોય, સરળ હોય તો કોઈ વાંધો જ નથી, પણ એવા જ્યારે સમીકરણ ગુણ વિધેય પ્રકારના કે જેમાં એક્સ અને વાય કમ્બાઈન આપ્યું હોય, તો વિયોજનીય ચલની મેથડમાં તમારે પહેલા એક્સ વાળા પદને ડીએક્સ સાથે અને વાય વાળા પદને ડીવાય સાથે, એટલે જ નામ આપ્યું છે વેરિયેબલ સેપરેબલ. અને ત્યારબાદ સંકલન લેવું, ત્યારબાદ સંકલન લેવું. હવે સંકલન કેમ? તો કે સંકલન લેવાથી તો તમને વિધેય મળશે ભાઈ. આપણો ટાર્ગેટ છે જે વિકલ સમીકરણ આપ્યું છે એનો ઉકેલ શોધવાનો, અને આપણને બધાને જ ખબર છે કે વિકલ સમીકરણનો ઉકેલ કોઈ એક y બરાબર fx પ્રકારનું વિધેય હોય, સમજો. એટલે જો તમે વિધેયનું સંકલન કરશો, તમારા વિકલ સમીકરણને x વાળા પદને dx સાથે ને y વાળા પદને dy સાથે લઈને બંને બાજુ સંકલન કરશો, તો અને તો જ તમને y બરાબર સમથિંગ કરીને કોઈક વિધેય મળશે, અને જે વિધેય મળશે એ થઈ જશે તમારો વિકલ સમીકરણનો ઉકેલ. ધેટ્સ ઇટ. એટલે વિયોજનીય ચલમાં ધારો કે કશું જ યાદ નથી રહેતું, બરાબર, તો સિમ્પલ વેમાં શું યાદ રાખવાનું કે તમારે ચલને સેપરેટ કરવાનું, એક્સ ને ડીએક્સ સાથે ને વાય ને ડીવાય સાથે. હવે તમારી પર આવ્યું કે તમે કેટલું ઇઝીલી એને સેપરેટ કરી શકો છો, બરાબર. અને સેપરેટ કર્યા પછી સંકલન જ્યારે આવશે ત્યારે સંકલનના જેટલા પણ નિયમો તમે 7મા ચેપ્ટરમાં ભણીને આવ્યા છો એ બધામાંથી કોઈનો પણ કોઈ પણ ટાઈમે કોઈ પણ દાખલામાં યુઝ કરી શકાય, બરાબર. જોઈએ સ્વાધ્યાયની અંદર શું કહેવા માંગીએ છીએ. જો પહેલા નંબરની અંદર છે, અહીંયા વાપરું છે કે ભાઈ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. એટલે dy by dx બરાબર 1 - cos x upon 1 + cos x. હવે આ બહુ સરળ પ્રકારનું વિધેય છે, એનું કારણ કહું. dy by dx બરાબર, બોલો, 1 - cos x by 1 + cos x એટલે આપણને ખબર છે કે tan² x/2 વિધેયનો જવાબ આવશે. તો હવે વિયોજનીય ચલ અકોર્ડિંગ dy સાથે કોઈ y વાળું પદ જ નથી એટલે dy ની સહગુણક 1 જ લઈ લો, અને અહીંયા tan² x/2 dx બંને બાજુ સંકલન લેતા, એટલે 1 dy બરાબર સંકલનમાં tan² x/2 dx. હવે આપણને ખબર જ છે કે આપણી પાસે tan² નું સંકલન નથી, તો tan² ને આપણે કન્વર્ટ કરીએ sec² x/2 - 1 dx માં. તો હવે બંને બાજુ સંકલન કરતા 1 નું સંકલન y, tan sec² x/2 નું સંકલન tan x/2 અને 1/2 નું સંકલન 1, x નો સહગુણક તમારે મૂકવો પડે 1/2, અને -x 1 નું સંકલન એટલે x પ્લસ c, આ પ્લસ c મૂકવું ભૂલવું નહીં. તો માટે y બરાબર 2 tan x/2 - x પ્લસ c. આ તમારા આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ થયો.
હવે સર આ જવાબ સાચો કે ખોટો કેવી રીતે ખબર પડશે? તો ભાઈ આ સમીકરણનું ફરીથી વિકલન કરે એટલે સેમ તમને આના જવાબ મળી જશે. સમજો બરાબર છે. ફરીથી બોલું છું, આપણે શું કર્યું? ડીવાય બાય ડીએક્સ. મારા મગજમાં વિયોજનીય ચલની મેથડનો કન્સેપ્ટ ક્લિયર છે કે મારે એક્સ વાળા પદને ડીએક્સ સાથે ને વાય વાળા પદને ડીવાય સાથે મૂકવાનું છે. ધેટ્સ ઇટ. પછી તમારે સંકલન કરી લેવાનું. હવે સંકલનમાં કોઈ પણ નિયમ વપરાય. તો આ તમારો સંકલન પરથી દાખલાનો જવાબ આવી ગયો. હવે એ જ રીતે જો બીજો દાખલો ચેક કરવો, જો ચેક કરીએ નંબર 2, આ પણ બહુ ક્લિયર દેખાય છે કે ડીવાય બાય ડીએક્સ બરાબર રૂટમાં 4 માઇનસ વાય સ્ક્વેર છે. હવે અહીંયા ક્લિયર છે કે ડીવાય બાય રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર જ થશે, ઇક્વલ્સ ટુ કરીને ડીએક્સ. સંકલન લઈએ બંને બાજુ, તો ડીવાય બાય રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર બરાબર સંકલનમાં ડીએક્સ. હવે કોઈ એક્સ વાળું પદ જ નથી, તો એમાં આપણે કોઈ ચલની સેપરેટ કરવાની જરૂર જ નથી. મેં શરૂઆતમાં જ કીધું, જરૂરી નથી કે દરેક વખતે કોમ્પ્લેક્સ ટર્મ્સ જ હોય. બહુ ઇઝી ટર્મ્સ હશે તો સીધી સિમ્પલ વેથી તમે સેપરેટ કરી જ શકશો. બરાબર છે. તો બોલો હવે આનું સંકલન શું થશે? આપણને બધાને જ ખબર છે, આ ડીવાય બાય રૂટ 2 સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર ડીએક્સ. તો અહીંયા સંકલન થઈ જશે તમારું સાઇન ઇનવર્સ y/2 બરાબર x પ્લસ c. અને હવે જો તમારે હજુ થોડું સિમ્પ્લિફાઈ કરવું, એમ તો જો કે અહીંયા જ જવાબ આવી ગયો, પણ જો y બરાબર કરીને જવાબ લાવવો હોય તો બોલો y/2 બરાબર સાઇન x પ્લસ c થઈ જાય. અને ફાઇનલ આન્સર તમારે લખવો હોય તો આ રીતે તમે લખી શકો કે 2 સાઇન x પ્લસ c. સમજો. એટલે જ્યારે વિકલ સમીકરણના ઉકેલ શોધવાનો દાખલા આવે છે ને ભાઈ, તો એમાં કદાચ 10 કે 15% જ એક્સ્ટ્રા પોર્શન છે. બાકીનો 80 થી 85% પોર્શન માત્ર ને માત્ર સંકલનનો જ છે. એટલે જેટલા સંકલનના કન્સેપ્ટ તમારા ક્લિયર હશે, સૂત્ર ક્લિયર હશે, સાંકલ્ય ક્લિયર હશે, એટલા તમને આ વિકલ સમીકરણના દાખલા સહેલા લાગશે. ઓકે. એટલે શરૂઆતના 2 સ્વાધ્યાયમાં વિકલન મહત્વનું હતું, 9.2 9.3 માં. ને હવેના જેટલા 3 સ્વાધ્યાય છે એમાં તમારા માટે સંકલન અગત્યનું છે. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. જોજો, dy બાય dx પ્લસ y બરાબર 1. હવે જરૂરી નથી કે બેઠા જ તમને પદ મળી જાય. હવે કોઈકને એમ ખબર નહીં પડે કે સર આમાં હવે x વાળું પદ તો છે જ નહીં, તો શું કરીએ? તો ભાઈ એક કામ કરો, બોલો આ dy બાય dx બરાબર શું હું 1 માઇનસ y લખી શકું? તો આ આખા 1 માઇનસ y ને તમે એક y નું વિધેય ગણી શકો છો. તો સિમ્પલ વેથી શું કરશો? હવે તમે dy બાય 1 માઇનસ y બરાબર dx. ચલ સેપરેટ થઈ ગયું. તમારો ટાર્ગેટ ખાલી એટલો હોવો જોઈએ કે dy નું જ્યારે પદ લખું છું તો dy ની સાથે કોઈ પણ x નું પદ નહીં જ હોવું જોઈએ. સમજો બરાબર. 1 તો કોન્સ્ટન્ટ છે બરાબર. તો હવે જો આપણે બંને બાજુ સંકલન કરીએ તો 1 માઇનસ y નું સંકલન log માનાંકમાં 1 માઇનસ y છેદમાં y નો સહગુણક માઇનસ y બરાબર x પ્લસ c. બરાબર છે. એટલે માઇનસ log 1 માઇનસ y બરાબર x પ્લસ c. ઓકે. હવે ધારો કે કોઈને એવું રાખવું કે આ શું જવાબ સાચો છે, તો હા જવાબ પણ સાચો જ છે. પણ ધારો કે કોઈને વેરિયેબલ હજુ થોડું કંઈક ચેન્જીસ કરવું હોય તો પણ તમે y ને સબ્જેક્ટ કરીને જવાબ લાવી શકો. જેમ કે અહીંયા હું log 1 માઇનસ y બરાબર માઇનસ x પ્લસ c કરી દઉં. જો ત્યાંથી સમજો બરાબર. 1 માઇનસ y બરાબર e રેઝ ટુ માઇનસ x પ્લસ c કરી દઉં. અને પછી ધારો કે તમારે y ને કરતા બનાવવો હોય તો y બરાબર તમે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ x પ્લસ c કરી શકો. હવે વેરિએશન તમારે શું જોવાનું? બહુ ધ્યાનથી સમજો. વેરિએશન શું જોવાનું? આ પણ જવાબ સાચો છે અને અહીંયા તમે આ જવાબ રાખી દીધો હોય, જસ્ટ અ મિનિટ, આ જવાબ પણ તમે રાખ્યો હોય તો પણ એ જવાબ સાચો જ છે, કંઈ જ ખોટું નથી. બરાબર. આ બંને જવાબ સાચા. આ સિવાય કોઈ ત્રીજો જવાબ નહીં હશે. હા હશે તો શું હશે? તો કે અહીંયા માઇનસ x અને પછી પ્લસ c હશે. એટલે કોઈ એમ કહે કે સર આ 1 માઇનસ y ને બદલે y માઇનસ 1 કરીને માઇનસ x કરી દઉં. કોઈને આવો વિચાર આવે કે સર dy બાય y માઇનસ 1 બરાબર માઇનસ dx, તો સર અહીંયા જવાબ log y માઇનસ 1 બરાબર માઇનસ x પ્લસ c આવશે ને? તો આ પણ જવાબ સાચો જ છે ભાઈ, કારણ કે આ તો ચલ છે ને, સોરી કોન્સ્ટન્ટ છે ને, સોય રચર છે. એને તો તમે ગમે તે કિંમત મૂકો, શું ફરક પડે છે?
સમજો બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન તમારે રાખવાની છે. અને સૌથી વધારે શું મથાવશે ખબર? જવાબને બેલેન્સ કરવું સૌથી વધારે મથાવશે. બરાબર. એટલે તમારે તો માત્ર ને માત્ર તમારા વિધેય પર જ ફોકસ કરવાનું, તમારું વિધેય બદલાવવું નહીં જોઈએ સર. એટલે તો વિધેય બદલાવવું નહીં જોઈએ એનો મીનિંગ કે e ની ઘાતમાં -x છે તો અહીંયા પણ તમારું x આવે જ છે. જુઓ આ 1 - y છે તો આ સામે જાય તો પણ એ 1 - y તો એઝ ઇટ ઇઝ રહેવાનું જ છે. બરાબર. આ થોડી નાની નાની વસ્તુઓ ધ્યાનથી સમજજો અને ટેક્સ્ટબુક ની અંદર જે જવાબ આવે છે એને એઝ ઇટ ઇઝ તમારે લાવવાની ટ્રાય કરવાની. ભલે એક્ઝામમાં તમને નથી ખબર પડવાની, બરાબર, પણ દાખલાને પ્રેક્ટિસ કરશો ને એટલે ખ્યાલ આવી જ જશે કે હવે આ રીતે જ મારે જવાબ એનો લખવો પડશે. બરાબર. હોઈ શકે કે આમાં લોગનો પણ એ લોકોએ ચલ લીધો હોય, કોન્સ્ટન્ટ લીધો હોય, એવી પણ પોસિબિલિટી આમાં ઊભી થઈ શકે છે. સમજો બરાબર. એ હું આગળના દાખલામાં હું તમને વધારે ડિટેલમાં એક્સપ્લેન કરું. નેક્સ્ટ જોજો, તમારી પાસે છે sec²x tan y dx વત્તા sec²y tan x dy બરાબર 0. ચાલો હવે જુઓ, જે ઉપર આપણે ડેફિનેશન લખેલી હતી તેવું જ ટર્મ છે. અહીંયા xy નું બંનેનું વિધેય કમ્બાઈન છે ને સાથે dx છે. અહીંયા પણ xy નું વિધેય છે ને સાથે dy છે. ચાલો તો કોઈ પણ એક વસ્તુને સામે લઈ જાઓ, કોઈ પણ એક પદને સામે લઈ જઈએ. તો sec²x tan y dy dx બરાબર -sec²y tan x dy. બોલો dx વાળા પદને સાથે રાખો તો sec²x dx ના છેદમાં tan x થઈ ગયું બરાબર -sec²y dy ના છેદમાં tan y થઈ ગયું. સમજો. તો આપણે એક કામ કરીએ, આપણે sec²y ના છેદમાં tan y dy કરી દઈએ અને -sec²x ના છેદમાં tan x dx કરી દઈએ. અને હવે આપણે બંને બાજુ સંકલન લઈ લઈએ. બરાબર. હવે બંને બાજુ સંકલન લઈ લઈએ. sec²y tan y dy બરાબર -sec²x tan x dx. સમજો. તો અહીંયા હવે આ તમારું વિધેય ઉપરને છેદમાં વિધેય ઉપર વિકલનનું સ્વરૂપ થઈ ગયું. અને આવું પણ લખી શકાય ને કે d/dy of tan y ના છેદમાં tan y dy. હવે આવો નિયમ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે છેદમાં વિધેય અને ઉપર એનું વિકલન હોય તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ભાઈ log માનાંકમાં tan y બરાબર -log માનાંકમાં tan x. હવે સૌથી અગત્યનું જોજો ભાઈ, ધ્યાનથી સમજો. સૌથી અગત્યનું, હું અહીં -log માનાંકમાં c પણ આદેશ લઈ શકું, અરે અચળ મૂકી શકું, +log માનાંકમાં c પણ ટર્મ મૂકી શકું અને +c કે -c પણ મૂકી શકું. આ ચારમાંથી કોઈ પણ તમે કોન્સ્ટન્ટ મૂકી શકો. સમજો. પણ જ્યારે મને દેખાય છે કે મારા બે પદ, બંને પદ ઓલરેડી લોગના સ્વરૂપમાં જ છે તો હું સ્વૈર અચળ તરીકે log માનાંક c મૂકીશ. એમાં કંઈ જ ખોટું નથી. સ્વૈર અચળ મૂકો છો તમે, એવો અચળ કે જેની કિંમત આપણને ખબર નથી. બરાબર. પણ મારી કન્વિનિયન્સીના અકોર્ડિંગ હું -log માનાંકમાં c મૂકી શકું. અને એ જ આખા ક્વેશ્ચનનો મેઇન પાર્ટ છે કે સંકલન પણ આવડી જશે, વેરિયેબલ સેપરેટ કરતા પણ આવડી જશે. પણ જ્યારે જવાબ સેટ કરવો હશે ત્યારે આપણે શું કરવાનું, એને માટે સ્વૈર અચળ કેવો મૂકવાનું, બરાબર, એ તમારે થોડી જાતે મગજ દોડાવીને કામ કરવું પડશે. અત્યારે હું પણ શ્યોર નથી કે આ -log માનાંકમાં c મૂકવાથી મને જવાબ સાચો મળશે કે નહીં. પણ મને એટલું ખબર છે કે મારા જવાબમાં tan y અને tan x ના સ્વરૂપને છોડીને બીજું સ્વરૂપ નહીં હશે. એટલે ધારો કે હું એમ કહું કે આ log માનાંકમાં tan y, હવે બધાને જ ખબર છે કે ધારો કે આ -12 મૂકી દઉં તો શું હું log માનાંકમાં c tan x કહી શકું ને? સમજો. બરાબર. કારણ કે લોગમાં આ બંનેમાંથી તમે -12 લઈ લો તો અંદર કૌંસમાં શું થશે? log માનાંકમાં tan x વત્તા log માનાંકમાં c. હવે log નો સરળ એટલે log ની અંદર ગુણાકાર. હવે આ જે માઇનસ સાઇન છે તેને સામે લઈ લો. બરાબર. આ માઇનસ સાઇનને તમે સામેની બાજુ લઈ લેશો. જસ્ટ અ મિનિટ.
તો તમને શું મળી જશે? તમને મળી જશે log માનાંકમાં 10y પ્લસ log માનાંકમાં c into 10x બરાબર 0. ચલો અહીંયા ફરીથી log નો સરવાળો, તો log ની અંદર c into 10x into 10y બરાબર 0. તો એનો મીનિંગ કે 10x into 10y into c બરાબર 1. અને જો હજુ મારે થોડું સરસ વેમાં આન્સર લખવો હોય તો 1/c લખી દઉં, જે અલગ કોઈ કોન્સ્ટન્ટ મારો c ડેશ થઈ જાય. તો 10x into 10y બરાબર c ડેશ. આ મારો ફાઇનલ આન્સર. સમજો, તમારો કોન્સ્ટન્ટ સ્વૈર અચળ જે કંઈ પણ હશે એનાથી ફરક પડતો નથી. સમજો, અત્યારે ધારો કે કોઈ કહે કે સર log માનાંકમાં 10y બરાબર માઇનસ log માનાંકમાં 10x વત્તા c મૂકીને લખી દઉં તો ચાલે કે નહીં? ભાઈ આ પણ જવાબ સાચો જ છે, મને કોઈ જ ફરક નથી પડતો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. સમજો, આ પણ જવાબ સાચો જ છે. હવે આ બંને જવાબ સાચા છે એવું નક્કી કેવી રીતે થાય? તો કે તમે બંનેનું વિકલન વિચારશો ને તો બંનેનું વિકલન સેમ જ આવશે. અને ભાઈ આજ તો આપણો આખો કોન્સેપ્ટ છે. જે મેં તમને એવું કીધેલું હતું કે અનિયત સંકલન સમીકરણ સંહતિ વક્રનો સમૂહ દર્શાવે, એનો તો આ મેઇન કન્સેપ્ટ છે તમારો. ઓકે, સો કોઈ જ ચિંતા નહીં કરતા. બરાબર, સ્વૈર અચળ મૂકવામાં તમને કંઈ પણ નાનામાં નાનો પણ ડાઉટ લાગે છે તો તમે પૂછી શકો છો. પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમારા આ સ્વૈર અચળના કોન્સેપ્ટને તમે બહુ સારી રીતે સમજી શકશો. સો ડોન્ટ ગેટ એની કાઇન્ડ ઓફ કન્ફ્યુઝન. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. તમને અહીંયા આપ્યું છે e raised to x plus e raised to minus x dy minus e raised to x minus e raised to minus x dx equals to 0. ચાલો તો અહીંયા પણ વેરિયેબલ સેપરેટ કરી લઈએ. તો e raised to x plus e raised to minus x dy બરાબર e raised to x minus e raised to minus x dx. બોલો તો dy બરાબર e raised to x minus e raised to minus x ના છેદમાં e raised to x plus e raised to minus x dx તમે લખશો. સંકલન લઈએ બંને બાજુ તો બોલો આ e raised to x minus e raised to minus x છેદમાં e raised to x plus e raised to minus x dx. હવે આ પણ કયો નિયમ થઈ ગયો ભાઈ? છેદમાં વિધેયનો ઉપર વિકલનનો નિયમ થઈ ગયો. તો d by dx of e raised to x plus e raised to minus x. બોલો તો આનું વિકલન એટલે તમને ઓલરેડી અંશમાં આપી દીધું છે. તો અહીંયા સીધું જ સંકલન શું થઈ જશે? y બરાબર log માનાંકમાં e raised to x plus e raised to minus x plus c. હવે આમાં વધારે કંઈ બહુ અંદર સંચેડવાની જરૂર નથી, અને એઝ ઇટ ઇઝ રાખો. આ તમારો આન્સર થઈ જશે. બરાબર, કારણ કે આમાં ખાલી એક જ log વાળું પદ છે તો હું પ્લસ સી મૂકીને એઝ ઇટ ઇઝ જ આ જવાબ રાખી દઈશ. ચાલો જોજો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કીધું છે ભાઈ કે dy by dx બરાબર 1 plus x square into 1 plus y square. બોલો હવે આમાં વેરિયેબલ કેવી રીતે સેપરેટ કરશો? તો આ 1 plus y square ને છેદમાં લઈ જાઓ અને ઇક્વલ્સ કરીને 1 plus x square ની સાથે dx મૂકી દો. તો બંને બાજુ સંકલન કરી દઈએ તો dy by 1 plus y square બરાબર 1 plus x square into dx. તો હવે તો આ સીધું જ સંકલન થઈ ગયું. tan inverse y બરાબર x plus x cube by 3 plus c. બસ તો આ જ તમારો આન્સર. આમાં કોઈ વધારે અંદર આપણે ચેન્જીસ કરવાની જરૂર નથી. આ જ તમારો સ્ટ્રેટ હવે આન્સર થઈ જશે. પ્રોબ્લેમ માત્ર ને માત્ર જ્યારે તમારી પાસે કોઈ log નું ટર્મ આવશે ને તો જ આવશે, બાકી તમને પ્રોબ્લેમ નડવાનો નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો શું કીધું છે ભાઈ? y log y dx minus x dy equals to 0. તો ભાઈ y log y dx બરાબર x dy થશે. તો ફરીથી ચાલો શું કરીશું? dx by x કરીએ બરાબર dy upon
y log y કરીશું, બરાબર છે. તો હવે આનો મીનિંગ શું થયો જો થોડું ધ્યાનથી સમજો. હા, તો હું એમ કહી દઉં ભાઈ કે 1/y અને log y dy બરાબર dx by x. તો અહીંયા આપણને એવું ખબર જ છે કે આ જે 1/y છે એ શું થશે, એ d by dy of log y થશે, છેદમાં log y dy બરાબર સંકલનમાં dx by x. તો હવે વિચારો કે ભાઈ છેદમાં વિધેય ઉપર વિકલન, તો log of log y જવાબ 1/x નું સંકલન એટલે log માનાંકમાં x. તો હવે જુઓ બંને જ વિધેય logના સ્વરૂપમાં આવ્યા, તો હવે અહીંયા આપણે log માનાંકમાં c મૂકી દઈએ. તો હવે થઈ જશે log of log y બરાબર log of માનાંકમાં xc. બંને બાજુથી log log કેન્સલ, તો log y બરાબર xc. અને હવે અહીંયાથી પાછું જો y ને કરતા બનાવવું હોય તો e raised to xc. આ મારો જવાબ થઈ જશે સિમ્પલ વેનું. બરાબર, ફરીથી કારણ સમજો. બંને બાજુ log હતું એટલે મેં ચલ તરીકે log માનાંકમાં c લીધું છે. ઓકે, સો હોપ કે આટલા ક્વેશ્ચન્સ તમારા ક્લિયર થયા હોય. આજના સેશન પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે આ સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.